વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન શ્રોતાગણ એવં મહાનુભાવોનો. શ્રીમદ ભાગવતની અંદર મનુષ્ય જીવનના ઉદ્દેશ્યને લઈ અને શ્રી સૂતજી કહે છે કે મનુષ્ય જીવનનો સર્વોત્તમ લાભ શું છે. આપણે બધા મનુષ્ય છીએ. આપણા જીવનમાં અનેક પ્રકારના કાર્યો થઈ રહ્યા છે, એના અનેક પરિણામો છે, અને એ પરિણામોના ફળ સ્વરૂપ આપણે કોઈ ફળને ઉત્તમ માનતા હોઈએ, કોઈને કનિષ્ઠ માનતા હોય. પણ પ્રશ્ન એ છે કે સર્વોત્તમ લાભ શું છે? તો એનો ઉત્તર સૂતજી કહે છે, જન્મ લાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. જીવનનો લાભ એ છે કે મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, ભગવાનની યાદ આવે. તો એક પ્રશ્ન થાય કે ભાઈ ભગવાનનું સ્મરણ શા માટે? મૃત્યુ સમયે ભગવાનની યાદ આવે અને એ શ્રેષ્ઠ લાભ શા માટે છે? તો એનો ઉત્તર સ્વયં ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવર કહે છે શરીરને. જ્યારે કોઈ શરીરનો ત્યાગ કરે, શરીર છોડે, તો ભગવાન કહે છે મામ એવ સ્મરણ. જો કોઈ મારું સ્મરણ કરે તો એ મને પ્રાપ્ત કરે છે. અને બીજો એક સિદ્ધાંત ભગવાન કહે છે યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે ભાવનું સ્મરણ કરે એ ભાવને એ પ્રાપ્ત કરે છે. તો જો સ્મરણની એક મહિમા છે, સ્મરણની મહિમા એવી છે કે જેવું સ્મરણ થયું એવું બીજું જીવન આપણને મળવાનું છે. હવે આ મોડર્ન યુગમાં ઘણીવાર લોકોને તમે કહો નેક્સ્ટ લાઈફના વિષયમાં, તો એ કહે છે અમે એવું કાંઈ માનતા નથી. જે લોકો સાયન્સમાં વધારે બિલીવ કરે છે એની પણ માન્યતા એવી છે કે રીબર્થ, પુનર્જન્મમાં અમે માનતા નથી. આપણે શું માનીએ છીએ, આપણી શું માન્યતા છે, એની સાથે પ્રકૃતિને કાંઈ લેવા દેવા નથી. કોઈ વ્યક્તિ એમ કે હું પુનર્જન્મને નથી માનતો, તો પ્રકૃતિ એવું નહીં કે નહીં આ ભાઈ નથી માનતા, આને રહેવા દો હવે. અને આપણે એક તર્ક છે, જો આવું કદાચ હોય, ફરીથી જન્મ આપણે લેવાનો ન હોય, તો પછી કાંઈ માથાકૂટાઈ નથી, કોઈ મગજમારી જ નથી. એક જ જીવન હોય અને એક જ વાર મૃત્યુ પામવાનું છે, તો કોઈ પ્રશ્ન જ નથી. અને બીજા અધ્યાયના 26 નંબર શ્લોકમાં ભગવાને અર્જુનને કીધી આ વાત કે અર્જુન, જો એક જ વાર જીવવાનું છે ને એક જ વાર મરવાનું છે, આ પુનર્જન્મ નથી, તોય તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તો પછી તો આ બધાનું મૃત્યુ થઈ જાય, પછી કાંઈ ટેન્શન જ નથી.
ચિંતા એના માટે થાય કે ફરીથી જન્મ લેવાનો થાય છે. અને ફરીથી જન્મ થાય છે આ સનાતન ધર્મ માને છે. આ ન કેવલ માન્યતા છે, પણ આ વૈજ્ઞાનિક સાબિતી પણ છે. અને 2.27 ભગવાને કીધું, જાતસ્ય હિ ધ્રુવર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. હે અર્જુન, જેનો જન્મ થયો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. અને એનાથી એક સ્ટેપ આગળ ભગવાન કહે છે, ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. આ ગીતાનો સિદ્ધાંત છે. અને એટલા માટે આપણે વિચાર કરવાનો છે કે મૃત્યુ સનાતન સત્ય છે. બધાના જીવનમાં આવવાનું છે, કોઈને વહેલા, કોઈને મોડું. આનાથી કોઈ બચવાનું નથી. ભગવાન કીધું તસ્માત અપરિહાર્ય છે. આને નિવારી શકાય એમ નથી. પણ એ મૃત્યુ પામતા પહેલા આપણી તૈયારી શું હોવી જોઈએ, આને શીખવા માટે આ સત્સંગ છે, શાસ્ત્ર છે. આપણે જીવનમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. કોઈ નોકરી કરે છે, કોઈ બિઝનેસ કરે છે, ધન કમાવા માટે અલગ અલગ પ્રકારના ક્ષેત્રોમાં જઈને વ્યાપાર કરે છે. પણ આ બધાથી લાભ શું છે? આની ઉપર વિચાર કરવો પડશે, કારણ કે આપણે પણ મનુષ્ય છીએ. અને આપણા જીવનમાં પણ આ સમય આવવાનો છે કે એક દિવસ આપણે પણ આ સ્થાનને છોડીને ક્યાંક જવાનું છે. આપણું પણ મૃત્યુ થવાનું છે. તો ભવિષ્ય શું છે, ફ્યુચર શું છે આપણું, એ આપણા હાથમાં છે. આપણે નક્કી કરી શકીએ આપણે ક્યાં જવું છે. અને આનો અધિકાર ભગવાને આપણને આપ્યો છે. એણે કીધું યમ યમ વાપી સ્મરણ ભાવમ. જે ભાવનું સ્મરણ થશે, નેક્સ્ટ જીવનમાં એ ભાવ પ્રાપ્ત થશે. ઉદાહરણથી આપણે સમજીએ કે મૃત્યુ સમયે કોઈ વ્યક્તિનું ચિંતન હોય કામની અંદર, કારણ કે જીવનભર બહુ મહેનત કરી હોય, બહુ સ્ટ્રગલ કર્યું હોય, હાર્ડવર્કિંગ હોય, તો સ્વાભાવિક છે જે કામ પૂરા જીવનમાં આપણે કર્યું છે ને, મૃત્યુ સમયે યાદ આવશે, સ્મરણમાં આવશે. મૃત્યુનો જ્યારે સમય આવે ને, તો આખી લાઈફ આપણી રિવાઇન્ડ થાય. બહુ ઓછા સમયમાં, કદાચ 1-1.5 મિનિટમાં આખું જીવન એકવાર માનસ પટલ ઉપરથી નીકળી જાય. અને એમાં જે કર્મમાં અભિનિવેશ થઈ ગયો હોય આપણો, મતલબ જે કર્મ આપણી અંદર એટલું ઊંડાણપૂર્વક બેઠું હોય, અથવા આપણી રુચિ જે કર્મમાં બેઠી છે એનું સ્મરણ થાય. ભલે આજે આપણે સુરતમાં રહેવા આવી ગયા, અહીંયા કોઈ 80-90 વર્ષના વ્યક્તિ હોય અને એ એવો વિચાર કરતા હોય કે આપણે સુરતમાં રહીએ છીએ, આ બધા ભોગોની વચ્ચે રહીએ છીએ, પણ એનો અભિનિવેશ જો ખેતીમાં હોય, કારણ કે એણે વર્ષો સુધી ખેતી કરી છે, અને એનો અભિનિવેશ ખેતીમાં છે, તો એને એનું સ્મરણ થશે. આપણે વર્ષોથી કોઈએ હીરાનો ધંધો કર્યો હોય, ભલે અત્યારે નથી કરતા, પણ મનનો અભિનિવેશ ક્યાં છે? એ ડાયમંડમાં લાગેલું છે, એનું સ્મરણ થાય. તો હવે સ્મરણ કાર્યનું થાય તો આપણે એક વિચાર એ કરવાનો છે કે આવું જે સ્મરણ છે એ આપણા બીજા જીવનનું કારણ છે. કામનું સ્મરણ થયું છે તો ભગવાન કહે છે આ જીવન જે છે, આ મનુષ્ય જીવન જે છે ને, આ સખત કાર્ય, આ વર્કિંગ માટે નથી. મનુષ્ય જીવનમાં કામ કરવું, પરિવારનું પાલન કરવું, એ એક પાર્ટ છે એનો. પણ મનુષ્ય જીવનનો અસલી ઉદ્દેશ્ય તત્વ જિજ્ઞાસા છે. જીવનના સત્યને જાણવું, આ જ્ઞાનને સમજવા માટે જીવન મળ્યું છે. તો આપણે એ કાર્ય કર્યું નથી, અને આપણો સમય ખાવા પીવા ઊંઘવામાં આપણે નષ્ટ કરી નાખ્યો, ક્યાંક કામમાં નષ્ટ કર્યો, જીવનના ઉદ્દેશ્યને ભૂલી ગયા, એને સમજવાની ટ્રાય ન કરી, અને બીજો જન્મ થશે કોઈ હાથી જેવા શરીરોમાં, કોઈ બળદ જેવા શરીરોમાં, કોઈ ગધેડાના શરીરોમાં.
શું કામ? કારણ કે કામ કરવાની ચેતના આપણી અંદર બની ગઈ છે. અને આ બધા શરીરો છે ને સખત કામ કરે. ઘોડો, હાથી, બળદ, હે ને, આ બધા વર્કિંગ કન્ડિશનમાં છે. ખાવાની ઈચ્છા બહુ હોય, કોઈનો અભિનિવેશ ખાવામાં થયો છે, તો બીજા જન્મની અંદર એને વ્હેલ માછલીના શરીરો અથવા હાથી જેવા વિશાળકાય શરીરો મળશે. કોઈનો અભિનિવેશ સુવામાં થયો છે, એને બસ ગમે ત્યારે એમ ક્યાંક હોઈ જાવ તો એ રેડી જ હોય. એને ઊંઘ જેને બહુ પ્રિય છે, તો ભગવાન કે મનુષ્ય જીવનમાં કેટલુંક ઊંઘશો ભાઈ? હે, દેડકો બની જાઓ. કેમ? 8 મહિના હોઈ જાઓ. શીત નિદ્રા છે ને, જમીનની નીચે હોય દેડકા, ચોમાસામાં જ દેખાય, બાકી 8 મહિના હોતા હોય. તો આપણે વિચાર કરીએ, આ સૃષ્ટિમાં જે શરીરો બન્યા છે, આપણે સનાતન ધર્મમાં 84 લાખ શરીરો માનીએ છીએ કે 84 લાખ પ્રકારના શરીરો છે. અને આ શરીરો બનવા પાછળનું કારણ શું છે? આપણું સ્મરણ. કે જેવ મૃત્યુ સમયે જે ભાવનું સ્મરણ કરે એવા ભાવને એ પ્રાપ્ત કરે છે. પણ સૂતજી કહે છે કે મનુષ્ય જીવનનો લાભ, આની સફળતા શેમાં છે? જો આપણે માનતા હોય કોઈ કે આપણે બહુ ધન કમાણા તો આપણે સક્સેસ છીએ, આપણું બહુ મોટું નામ થઈ ગયું છે તો આપણે સક્સેસ છીએ, પોતપોતાના ફિલ્ડમાં આપણી પાસે એજ્યુકેશન બહુ સારું હોય તો આપણે સક્સેસ છીએ. બધાની સફળતાના માપદંડ જુદા જુદા છે. પણ શાસ્ત્ર કોને સફળ કહે છે? રિયલ સક્સેસ શું છે? મનુષ્ય જીવન ત્યારે સફળ ગણાય કે જો મૃત્યુ સમયે ભગવાનનું સ્મરણ થાય, અંતે નારાયણ સ્મૃતિ. કેમ? આનો લાભ એ છે કે જો ભગવાનનું સ્મરણ થયું, પુનર્જન્મ ન વિદ્યતે, આનો ફરીથી જન્મ નહીં થાય, ફરીથી આ સંસારમાં નહીં આવવું પડે, અને ફરીથી આ દુઃખ, જન્મ મૃત્યુ જરા વ્યાધિનું જે દુઃખ છે, આ દુઃખને ભોગવવું નહીં પડે. આ 4 સમસ્યા જે છે ને એ સૌથી મોટી છે આપણા જીવનમાં. જન્મ લેવો, વૃદ્ધાવસ્થા, રોગ અને મૃત્યુ પામવું. આ 4 દુઃખમાંથી બહાર નીકળવાનો રસ્તો જેણે શોધી લીધો છે ને, આ વ્યક્તિ પૃથ્વી ઉપર સફળ છે. બાકી આપણે કાંઈ પણ એચિવમેન્ટ કર્યું છે, આ સફળતા નથી. જો આ 4 સમસ્યાઓનો ઉકેલ આપણી પાસે નથી તો આપણે જે કાંઈ કર્યું છે આ બધું વેસ્ટ. માની લો આપણી પાસે ખૂબ ધન છે, પછી આપણો બીજે ક્યાંક જન્મ થાય ને આપણે એવી ડિમાન્ડ મૂકીએ, પહેલા અમે જે મહેનત કરી પાછું આપો, દે કોઈ? આપે? તમને યાદ હોય કે ભાઈ આપણે વિષ્ણુનગરમાં હતા પહેલા, આ બંગલો આપણે બનાવ્યો છે, પછી જન્મ કાંઈક થઈ ગયો બીજે, અને તમે આવીને એમ કહો આ મારું છે, ખાલી આવીને બોલો ને મારું છે, એટલે એના ઈ ઘરવાળા મારે. પછી આપણને મારે કે ન મારે? નથી. એનો મતલબ કે એ આપણા કામમાં નથી લાગ્યું. આપણી પાસે એજ્યુકેશન હોય, માની લો આપણે MBBS ની ડિગ્રી લઈને મરી ગયા, અને ક્યાંક બીજી વાર જન્મ થઈ ગયો, અને ત્યાં આપણને કીધું હાલો જુનિયર KGમાં. તો કે શું કામ ભાઈ? કેમ? તો કે ગયા જન્મમાં હતી ડિગ્રી. તો એટલે કે ગયા જન્મ વાળું રહેવા દે, અહીં નો કામ લાગે એ પાછું. હે, ગમે એટલું જ્ઞાન લીધું હોય, સમાપ્ત. હે, એ પાછું કામ નહીં લાગે. માની લો આપણું મોટું, આપણે કોઈક નામચીન નેતા હોય બહુ મોટા, અને આપણને હજારો લાખો લોકો ઓળખતા હોય, પાછો જન્મ લઈને આવી, આપણને યાદ હોય આપણો પુનર્જન્મ, અને આપણે એમ કહેવી કે હું આ વ્યક્તિ છું, માને કોઈ? નહીં માને. તો જેટલું પણ એચિવમેન્ટ આપણે કર્યું છે, આનો લાભ શું છે? બધું અંતે શરીર સાથે બધું નષ્ટ થવાનું છે. એટલા માટે જે અસલી લાભ છે એને આપણે સમજવાનો છે, અને અસલી લાભ છે તત્વ જિજ્ઞાસા. આ જીવનના વિષયમાં
ભગવાનના વિષયમાં જો જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું છે આ આપણને કામ લાગવાનું છે. હા, એનો અર્થ એવો નથી કે આપણે સંસારમાં આવ્યા તો કાંઈ કરવું નહીં, બસ આવું કાંઈ કામ જ નથી લાગવાનું તો શું કરવું એ કે ભાઈ. જો જીવન જીવવા માટે ધનની જરૂર છે, ધર્મ માટે પણ ધનની જરૂર છે. ધન ન હોય તો ધર્મ ન થાય. તો એ વ્યવહારિક કાર્ય છે. આ બધું આપણે કરીએ છીએ, આપણે પરિવારનું પાલન કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, પણ એની સાથે સાથે આપણા આત્મકલ્યાણનો પણ વિચાર આપણે કરવાનો છે. જેટલું પણ કાર્ય આપણે કરીએ છીએ ને જગતમાં, એમાં સૌથી મહત્વપૂર્ણ કાર્ય છે આપણો ઉદ્ધાર, આપણું કલ્યાણ. અને જો આ ન થયું તો ઓલા બધા કામની કોઈ વેલ્યુ નથી. અને જો સત્સંગ જીવનમાં થયો છે તો આપણા બધા કામની વેલ્યુ થશે. માની લો તમારી પાસે ખૂબ ધન છે, પણ જો તમે ભગવાનનું નામ લેતા હો, સત્સંગ કરતા હોય, તો ઘણા લોકો આવીને કહે છે જો આનું જીવન સારું છે, આટલા પૈસા છે તો એ ઘમંડ નથી, પણ ભજન કરે છે. કે નહીં લોકો કે આટલો મોટો વ્યક્તિ છે છતાં ભગવાનનું ભજન કરે છે. આપણા જે ભૌતિક ગુણ છે એની વેલ્યુ ક્યારે થાય? જ્યારે આપણે આધ્યાત્મિક પ્લેટફોર્મ ઉપર આવીએ ત્યારે. બાકી ગમે એટલું હોય તો જો આપણો સ્વભાવ જ અકડ હોય તો લોકો સામે કાંઈ ન કહેતા હોય પણ પાછળ તો ગાળો દેતા જ હોય, હે ને? જેમ ગમે એટલા શૂન્ય હોય પણ એ શૂન્યની વેલ્યુ ત્યારે થાય જેની આગળ એક લાગે. બાકી 1000 જીરો લગાવી દો પણ જ્યાં સુધી એકડો ન હોય આગળ, એની કોઈ કિંમત નથી. એમ આપણી અંદર અનેક ગુણ હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય તો બધા ગુણ શૂન્ય જેવા છે, એની કોઈ વેલ્યુ નથી. સ્વામી તુલસીદાસજી કહે છે ભક્તિ બિના સો નર કૈસે, લવણ બિના બહુ વ્યંજન જૈસે. જેના જીવનમાં ભક્તિ નથી આ માણસ કેવો? તો કે 56 પ્રકારના ભોગ બનાવ્યા હોય વ્યંજન અને એમાં મીઠું ન હોય તો એનો કોઈ સ્વાદ નથી. એમાં ગુણ ગમે એટલા હોય આપણી અંદર, પણ જ્યાં સુધી ભગવાનનું સ્થાન જીવનમાં નથી ત્યાં સુધી ગુણની કોઈ વેલ્યુ નથી. અને આવો જ એક સુંદર પ્રશ્ન ભાગવતની અંદર થયો. ભગવાનના પરમ ભક્ત શ્રી પ્રહલાદ મહારાજ જ્યારે એમના પિતાજી પાસે ગયા ત્યારે હિરણ્યકશિપુ એક પ્રશ્ન પૂછે છે. પ્રહલાદ મહારાજ ગુરુકુળમાં હતા અને જ્યારે ભણીને ઘરે આવ્યા તો હિરણ્યકશિપુએ પૂછ્યું કે બેટા તું જે ભણ્યો છો, જે કાંઈ શીખીને આવ્યો છો, એમાં સૌથી સારી વસ્તુ કઈ લાગી તને? જે શ્રેષ્ઠ તને લાગ્યું હોય ને ઈ કે. ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે તત્સાધુ મન્યે અસુરવર્ય દેહી નામ સદા સમુદ્વિગ્ન દેયમ અસદગ્રહાત હિત્વાત્મપાતમ ગૃહમ અંધકૂપમ વનમ ગતો યદ હરિમાશ્રયિત. એટલો સુંદર ઉત્તર પ્રહલાદ મહારાજ આપે છે. એ કહે છે અસુરવર્ય, હે અસુરરાજ, જેવો છે પિતા, પિતા નથી કહેતા, અસુરવર્ય સંબોધન આપ્યું છે એણે. અને કહે છે હે અસુરરાજ, મન્ય મારો એવો મત છે, મારું એવું માનવું છે કે ગૃહ એટલે કે ગૃહસ્થ જીવન કેવું છે? અંધકૂપમ, એક અંધારા કુવા જેવું છે. હિત્વાત્મપાતમ, આત્માનું પતન કરાવવા વાળું છે. અને એટલા માટે આવા ગૃહને છોડી વનમ ગતો, એને વનમાં જવું જોઈએ. અને વનમાં જઈને શું કરવાનું? પિકનિક કરવાની જ નહીં. આ લોકો જાય છે ને જંગલમાં પિકનિક કરવા માટે, નહીં. વનમ ગતો યદ હરિમાશ્રયિત, વનમાં જઈ અને ભગવાન હરિનો આશ્રય લેવાનો છે. તો અસુરવર્ય સંબોધન જ્યારે પ્રહલાદ મહારાજે આપ્યું, હિરણ્યકશિપુ આમાંય પ્રસન્ન થયો. હું કામ?
એ કે આ પિતા કરતા રાજા મને વધારે માને છે. હોય ને, માની લો કોઈના પિતા MLA હોય તો એનો દીકરો જઈને એમ કે MLA સાહેબ, તો કદાચ આસુરી બુદ્ધિ હોય તો એ ખુશ થાય કે હવે આપણો દીકરો આપણને MLA માને છે, એને પિતા ઓછું માને છે, અધિકારી વધારે માને છે. એમ હિરણ્યકશિપુ ખુશ થઈ ગયો. અસુરવર્ય અસુર રાજ જ્યારે સંબોધન આપ્યું ત્યારે પ્રહલાદ મહારાજ કહે છે કે જેની બુદ્ધિમાં દુઃખ છે, જેની બુદ્ધિ દુઃખી છે, એવા દેહધારી માટે, એવા જે જીવ છે આ સંસારમાં, એ વનમાં જઈને ભજન કરે. આ સારી વસ્તુ છે. કોને ભજન કરવાનું છે? દેહધારી વન. કેવા? તો કે છે સદા સમુદ્વિગ્ન. સદા સમુદ્વિગ્નનો અર્થ જે હંમેશા જે દુઃખી રહેતા હોય, હંમેશા જે ચિંતામાં રહેતા હોય, ટેન્શનમાં રહેતા હોય, એને ભજન કરવાનું છે. આ બધું મૂકીને. તો હવે કયો ટેન્શન કોને નથી? જો તમે ચિંતા આખા ગામને છે. આ સંસારમાં ભાગ્ય તમને એવો કોઈ માણા મળે જેને ચિંતા ન હોય. અને ચિંતા છે એનો સૌથી બેસ્ટ દાખલો શું છે ખબર? મોઢું જોઈ લો એટલે ખબર પડી જાય. મોઢું જોઈને ખબર પડે આ ટેન્શનમાં છે. કેમ? કારણ કે જે અંદરનો ભાવ છે એ ફેસ ઉપર દેખાય. આપણે પૂછવું પડે કાંઈ તકલીફ છે? થોડાક ઘટે છે. એ પૂછો એટલે તરત એની ચિંતા વ્યક્ત કરે. જો આ જગતમાં બધા ચિંતામાં, બધા જ દુઃખી, અને દિવાળીએ વધારે દુઃખી, પેમેન્ટ ન આવ્યા હોય એટલે બિચારા કે શું થાય, દિવાળી નહીં થયું, દિવાળી પછી આવશે કે નહીં, એની ચિંતા. અને એટલા માટે તમે જોવો અત્યારે સિઝન લગ્નની શરૂ થઈ ગઈ એટલે કેમેરાવાળાને કહેવું પડે સ્માઇલ. હે, તમે સ્માઇલ કરો. કેમ? છે જ નહીં. કોઈ માણસ પ્રસન્ન ક્યારે હોય? જ્યારે એને ચિંતા ન હોય. અને આ બધા જ ચિંતામાં છે એટલે બધાને જ કહેવું પડે સ્માઇલ પ્લીઝ. જરા ફોટાવાળા આપણને ઉદાહરણ આપે છે, આપણે કેટલા દુઃખી છીએ. જો ચિંતા એવી વસ્તુ છે ને કે જે આપણને રાત દિવસ બાળ્યા કરે. એક કવિ બહુ સુંદર કહે છે કે ચિતા એક વાર બાળે, મૃત્યુ પછી શરીરને એક જ વાર ચિતામાં બળવું પડે છે. જ્યારે ચિંતા આજીવન બાળે, જીવનભર બાળતી રહે. અને આવા જે દુઃખી લોકો છે તો એક પ્રશ્ન એ થાય કે ભાઈ દુઃખ છે શું? લોકો ચિંતામાં શા માટે છે? તો એનો ઉત્તર આપતા પ્રહલાદ મહારાજ કહે છે અસદગ્રહાત. અનિત્ય વસ્તુઓને પકડીને સુખી થવાની ટ્રાય કરે છે. આ દુઃખનું કારણ એ છે. અનિત્ય શું છે? આ સંસાર અનિત્ય એટલા માટે કારણ કે આ સંસારમાં આપણે જેને પકડી રાખવા માંગીએ છીએ ને એ છૂટી જાય છે. આપણા મનમાં એક વિચાર હોય કે મારું જે પરિવાર છે, મારા જે સ્વજનો છે, આ મારાથી ક્યારેય છૂટે નહીં. આપણા બધાની ઈચ્છા છે કે નહીં? આપણું પરિવાર હંમેશા બનેલું રહે. આપણને એમ થાય કે હવે બધું વેલ સેટ થઈ ગયું છે, ત્યાં કોક ઉકલી જાય. જ્યારે જ્યારે આપણને એવું લાગે ને હવે ભોગવવાનો સમય આવ્યો છે, ત્યાં કોક વયું જાય. આપણે નથી ચાહતા એ જાય, પણ જે જાય છે એને આપણે રોકી શકતા પણ નથી. આ એક જ વાત એવી છે કે જ્યાં આપણે ઢીલા પડીએ, બાકી તો કોઈનું સાંભળતા નથી. કારણ કે મૃત્યુ ઉપર આપણો કોઈ કંટ્રોલ નથી. તો જે સ્વજનોને પકડી રાખવા છે પણ કાળ બધાને ખેંચી લે છે. બીજું છે વસ્તુ. સ્લો કરો, સીટી આવે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. બીજું છે સંસારની વસ્તુ. જ્યારે જ્યારે જોઈએ ને તો આપણને એમ થાય કે આમાં સુખ છે.
બધામાં સુખ દેખાય. કોઈને કપડામાં સુખ દેખાય, કોઈને મોબાઈલમાં સુખ દેખાય છે, કોઈને ફર્નિચરમાં સુખ દેખાય છે. બધાની પોતપોતાની અલગ ડિમાન્ડ છે કે આ જો મને મળી ગયું એટલે આપણે સુખી. પણ જો વસ્તુમાં સુખ નથી, આ સંસારની કોઈ વસ્તુમાં સુખ નથી. સુખની ધારણા આપણું મન કરે છે. અને સુખ જો હોય તો કાયમ મળવું જોઈએ. માની લો એક નવો મોબાઈલ આપણે લઈને આવ્યા, એ જે દિવસે લીધો ત્યારે જે આનંદ, જે સુખ છે એ કેટલા દિવસ ટકે? તમારો અનુભવ હશે 3 દિવસ, વધારે 3 દિવસ. જે કપડાં આપણને બહુ ગમતા હોય, આપણી અલમારી સુધી આવી ગયા, કેટલા દિવસ ગમે છે? 3 દી 5 દી એનું સુખ હોય. એના એ કપડાં 1 વર્ષ પછી જૂના થાય ને પછી આપણને જોવા ગમતા નથી. અને ક્યારેક ક્યારેક આ માતાઓ તો છોકરાઓને ઢીબીને પહેરાવે. સારું આટલું મોંઘું લીધું જ પહેરતો નથી, ના પાડે. ઓલો કે પણ આ વરસ થઈ ગયો જૂનું, તોય પહેરી નથી પહેરવું. એને ધોકાવી નાખે ઓલાને બીજા ન પહેરતો. અને એનું ઉદાહરણ જવા દો, આપણી જ વાત લઈ લો કે કોઈ પણ કપડું આપણને બહુ ગમતું હોય પણ એ જૂનું થાય પછી આપણે જ પહેરીએ છીએ, નથી પહેરતા. તો જો એમાં સુખ હતું તો હવે ક્યાં ગયું એ સુખ? નથી, સુખ એમાં પણ નથી. અને કોઈને ગુલાબ જામુનમાં સુખ લાગતું હોય તો ખવડાવો એને 10 અને એને પૂછો ભાઈ પહેલા ગુલાબ જામુનમાં જે ટેસ્ટ આવ્યો તો એ તમને 10માં આવે? આ અનુભવ છે આપણે બધા. કોઈ વસ્તુ આપણને બહુ ભાવતી હોય, બહુ પ્રિય લાગતી હોય, એને તમે ખવડાવો, પહેલું આપે તેમ થાય ખરું હજી બીજી વાર મળે, પાછું આપો, 3જી વાર, 4થી વાર, 5મી વાર. 10મું કે 12મું ગુલાબજામુન ખાય ને તો એને એમ લાગે કે આમાં ખાંડ છે જ નહીં. આવ સ્વાદ વયો જાય. જો આ કપડું કે વસ્તુના સુખ તો બહુ લાંબા છે, પણ ભોજનના સુખમાં અનુભૂતિ થાય કે જે વસ્તુ પહેલા કોળિયામાં પ્રિય લાગે ને એ 20માં કે 35માં કોળિયાનો સ્વાદ રહેતો અને છેલ્લા કોળિયે ક્યારેય ભોજનનો સ્વાદ ન હોય. તમે અનુભવ કરજો. ગુલાબજામુન ગમે એટલું ભાવતું હોય પણ એક એની લિમિટ જ્યારે પૂરી થઈ જાય ને ત્યારે આપણને એ હાવ સ્વાદ વગરનું લાગવા માંડે. એમાં કોઈ સ્વાદ નથી એવો અનુભવ માંડે થવા આપણને. ખાંડ પહેલા ગુલાબજામુનમાં હતી ને એટલી બધા હારે જ બન્યા છે, પણ સુખની અનુભૂતિ એમાં થતી નથી. એનો અર્થ કે વસ્તુમાં સુખ નથી. પણ આપણું માપદંડ ઈ છે કે આ વ્યક્તિ મને સુખી કરશે અથવા આ વસ્તુ મને સુખી કરશે. અને હકીકત એ છે કે સુખ વ્યક્તિમાં પણ નથી અને સુખ વસ્તુમાં પણ નથી. અને એને આપણે પકડી રાખવાની ટ્રાય કરીએ છીએ કે આ મારી પાસેથી જવું ન જોઈએ. અને જો સંજોગ ભાગ્ય કદાચ વયું ગયું તો આપણને એટલું દુઃખ લાગે છે, એટલું દુઃખ લાગે છે. પણ એક પ્રશ્ન પૂછીએ કે આ તમારું હતું? આપણું હતું એ પૂછો પહેલા. જે વસ્તુને આપણે કહીએ છીએ આ મારી છે એ અમુક સમય પહેલા તો નહોતી આપણી પાસે. પણ આ જ્ઞાન નથી અને એટલા માટે નાની નાની વસ્તુઓ છૂટે ને એમાં દુઃખ લાગે છે. અને આ અજ્ઞાનનો પ્રભાવ અત્યારે સમાજમાં કેટલો દેખાઈ રહ્યો છે. આ અજ્ઞાનનું પરિણામ આત્મહત્યા છે. ફોન ન મળે તો લોકો મરી જાય છે. સોનું નાનું એવું એક ઘરાણું ન મળે તો લોકો આત્મહત્યા કરે છે. નાની નાની વસ્તુઓ માટે. કેમ? કારણ કે અજ્ઞાનનું સ્તર વધી ગયું છે. જ્ઞાન નથી. આજ બધાને સૌથી મોટી ચિંતા આ છે કે આ સમાજ અત્યારે કઈ બાજુ જઈ રહ્યો છે. ઉકેલ કોઈ પાસે નથી. શું કામ? કારણ કે આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન જ્ઞાન છે. અને જ્ઞાન મળે સત્સંગ દ્વારા. સત્સંગ આપણે કરવો નથી. આ તો ઠીક છે કે દાદા વયા ગયા છે ને એટલે અહીં બેહાર્યા છે તો આ બધું સાંભળો. આનો આ સત્સંગ કોકના લગ્નમાં રાખ્યો હોય તેમ બેહો ખરા. પોતાને પોતાના પ્રશ્ન પૂછો તો આટલી જે ગંભીરતાથી સાંભળો છો આ ન્યા સાંભળો તે નથી. આપણા જીવનમાં અભાવ સત્સંગનો છે.
અને સત્સંગ નથી એટલે જ્ઞાન નથી, અને જ્ઞાન નથી એટલે એ ખબર નથી કે જીવન જીવવાનું કેમ અને આ સંસારમાં વ્યવહાર કરવાનો કેમ. હવે સંસાર કે સંસારની વસ્તુનું જ્ઞાન જ નથી તો પછી એની અરે વ્યવહાર કેમ કરશો? ઉટપટાંગ થશે તો એનું પરિણામ પણ ઉટપટાંગ નીકળવાનો છે. એટલા માટે સત્સંગ જીવનમાં બહુ જરૂરી છે. જેટલો પણ સમય મળે, જ્યારે પણ સમય મળે, સત્સંગ કરો. કારણ કે આ આપણા જીવનને એક સાચી દિશા આપશે. બાકી જો સરકાર છે, સલાહ આપવાવાળા છે, આ બધા સમાજમાં આટા મારે છે, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન ક્યાંય છે? આ આત્મહત્યાનો રેટ વધતો જાય છે, ઘટતો જાય છે. આંકડા પ્રતિવર્ષ ઉપર જતા જાય છે, આ ગ્રાફ ઉપર જાય છે. શું કામ? કારણ કે સોલ્યુશન જ્યાં છે ત્યાં ગોતવું નથી, જ્યાં નથી ત્યાં બધા આટા મારે. મોટા મોટા સેમિનારો કરે ને એમાં પછી મોટા મોટા સ્પીકરો આવે સમજાવવા માટે, આ ન કરાય, આપણે આમ ન કરાય. હું તમને એક સત્ય ઘટના કહું. એકવાર એક બહુ મોટી કંપનીમાં મારો પ્રોગ્રામ હતો અને મારી હારે બીજા મોટિવેશનલ સ્પીકરો હતા 2000. મારે જ કલાક બોલવાનું હતું અને ઓલા બધાને 3-3, 4-4 કલાક, અને વચ્ચે એમાં બ્રેક હોય રીસે. એટલે એક રૂમ અમને સ્ટેજમાં અહીં આપેલો, ત્યાં બધા વક્તા પાછા ભેગા થાય. તે એ રૂમમાં અમે ગયા. તમે નહીં માનો, જે ભાઈ વ્યાખ્યા આપતો હતો કે આપણે વ્યસન ન કરવું જોઈએ, વ્યસનથી બિલકુલ દૂર રહેવું જોઈએ, એ સિગરેટ પીતો હતો અંદર. મેં પૂછ્યું, એટલે ભાઈ તું હજી હમણાં બહાર તો એમ કહેતો હતો કે આ ન કરવું જોઈએ. તો પ્રભુજી તમને ખબર નહીં અમારે કેટલું સ્ટ્રેસ હોય, એ સ્ટ્રેસ ઓછો કરવા પછી આને બોલાવ્યો હતો ફી આપીને. સાંભળેલી વાત નથી, જે મારા અનુભવની વાત કરું તમને. આ સમસ્યા છે. જે સમસ્યાનું સમાધાન આપે છે ને એની સમસ્યા કોણ સુલઝાવશે? આ કાર્ય કેવલ સત્સંગ કરીએ. જે મનુષ્યને સ્થિર બનાવવો હોય, કારણ કે જ્યારે ગીતા, ભાગવત, રામાયણ આના સત્સંગ આપણે સાંભળીએ છીએ ને, ત્યારે આ સંસારના વિષય વસ્તુઓનું વાસ્તવિક જ્ઞાન આપણને મળે. જો આ જ્ઞાન જે છે ને એ પ્રકાશ છે, અને પ્રકાશમાં વસ્તુનું સ્વરૂપ યથાર્થ દેખાય. અંધારું હોય, તમે કોઈ અંધારા રૂમમાં વયા ગયા, તમારા પગમાં કોઈ રસ્સી આવી ગઈ, આપણે એને સાપ માનીએ. અંધારું છે, હવે પગમાં આવી ગઈ રસ્સી, આપણને એમ ખબર પડી કે આ સાપ આવી ગયો છે પગ નીચે. આપણી હાલત શું હોય? પરસેવો છૂટવા માંડે ને, એસી એમાં ચાલુ હોય તોય પરસેવો થાય. અને કોઈક આવીને એક સ્વિચ ઓન કરે, પ્રકાશન જોવી કે આમાં દોરી છે, આ તો નીચે, ભય તરત સમાપ્ત થઈ ગયો. જેવી સ્વિચ ઓન થઈ, ખબર પડી આ સાપ નથી રસ્સી છે, એટલે ભય તરત જ સમાપ્ત, તત્ક્ષણ સમાપ્ત. એમ સત્સંગમાં જ્યારે કોઈ વ્યક્તિ બેસે અને જ્યારે આ સંસારના વિષયમાં, પોતાના વિષયમાં, ભગવાનના વિષયમાં જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લે, એટલે એનો આ સાંસારિક ભય જે છે એ સમાપ્ત થઈ જાય. ભયથી મુક્ત, કારણ એ સમજી જાય, એને દુઃખ નહીં લાગે. શું કામ? કારણ કે એ પહેલેથી જાણે છે કે આ બધું એક દિવસ છૂટવાનું છે. અને બુદ્ધિમાન બની જાય. જે ભવિષ્યમાં કાળ છોડાવી દે એની કરતાં બેટર છે કે આપણે જ પહેલાં છોડી દઈએ, પહેલાં સિક્યોર કરી લે છે પોતાને. એનો ભય સમાપ્ત થાય. કારણ કે યથાર્થ જ્ઞાન આપણને યથાર્થ વ્યવહાર શીખવાડે છે. પણ જવો અજ્ઞાનમાં સુખ માટે લોકો રાત દિવસ મહેનત કરે છે, સુખ મળતું નથી. અને એટલા માટે કે સુખ આપણું લક્ષ્ય છે પણ નહીં. આપણું લક્ષ્ય શાંતિ છે. આપણે શાંતિ જોતી છે, અને આ બધા ગોતે. માની લો ઘણું બધું જીવનમાં મળી ગયું ને પછી પેન પૂછો કે હવે શું જોતું? શાંતિ. પછી કંઈક નદીનો કાંઠો ગોતે, કંઈક ગામડાના ખેતરો ગોતે, ત્યાં ઝાડવા ગોતે, આ મજા આવે, શાંતિ છે.
આપણું અસલી ડેસ્ટિનેશન સુખ નથી, શાંતિ છે. અને શાંતિ આપણા જીવનમાં અધ્યાત્મ આપે. જો ઘણીવાર લોકો એમ પણ કહેતા હોય કે સંતુષ્ટ જે હોય ને, જેના જીવનમાં સંતોષ હોય ને, એ સુખી હોય. પણ સંતોષ કોને રાખવાનો છે? હાલો, શાસ્ત્રમાં વાત બધાય વાંચ્યા, બધા લોકો આ સંસારમાં જાણે છે કે સંતોષી નર સદા સુખી. આવા સુવિચારો પણ આપણે વાંચ્યા હશે. સંતુષ્ટિ કોને રે? કોણ સંતુષ્ટ થઈ શકે? જેની પાસે કંઈક છે એને સંતોષ, કાંઈ છે જ નહીં એને તેમ કહો, એટલે હાવ ઝૂંપડામાં રહેતો હોય, રોડ ઉપર જે મજૂરી કામ કરે, એને કહો ભાઈ સંતોષ રાખજે, એ રાખે? જેની પાસે 2-5 અરબ પડ્યા હોય, 2-5 કરોડ પડ્યા હોય, એને કહો કે હવે સંતુષ્ટિ, તો એ ઊભો રહી શકે. સંતુષ્ટિ કોને રાખવાની? કે જેની પાસે એટલું થઈ ગયું છે કે હવે કાંઈ ન કરે તો જરૂર નથી, એના માટે આ છે. જેની પાસે કાંઈ છે જ નહીં, હેમાં સંતોષ રાખે ભાઈ? કાંઈ હોય જ નહીં એને તમે કહો સંતોષ રાખી, શેમાં રાખે? નથી. સુખની વ્યાખ્યાઓ આપણે નથી જાણતા, તો અજ્ઞાનમાં જે વિચારો આપણી અંદર આવે ને, એમાં ને એમાં આપણે ગૂંચવાતા જાય, એટલે જિંદગી થઈ જાય જલેબી જેવી. એને વિચાર કરે ખરું, સુખ માટે આ બધું કર્યું તો હજી સુખ તો આવ્યું નહીં. સુખ નહીં, આપણે શાંતિની ખોજમાં છીએ. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, સુખ પાછળ કેટલું ભાગશો? ભર્તૃહરિજી એક શ્લોકમાં બહુ સુંદર વાત લખે છે કે બની શકે કોઈ વ્યક્તિ રેતીનું પિલાણ કરે, રેતી જે છે ને એને મશીનમાં નાખીને પી લે. શું કામ? કે આમાંથી તેલ નીકળે. તો આપણે બધા જાણીએ છીએ કે રેતીને પીલવાથી કોઈ દી તેલ નીકળે. પણ એકવાર માની લ્યો કે રેતી પીલવાથી તેલ નીકળે, આવું સંસારમાં બની શકે, પણ સુખ આ સંસારમાંથી નીકળે આ ક્યારેય સંભવ નથી. આ ક્યારેય નહીં થાય. અને હું કામ નહીં નીકળે? કારણ કે જેણે આ જગત બનાવ્યું છે એણે ગીતામાં કીધું છે દુઃખાલયમ અશાશ્વતમ. આ જગત દુઃખ આપવા માટે છે, આ દુઃખાલય છે. અહીંયા જેણે બનાવ્યું છે એ કહે છે કાંઈ સુખ નથી, તમે ક્યાંથી કાઢ લેવાના છે? જે કંપનીએ જે પ્રોડક્ટ બનાવી છે એનું મૂળ મટીરિયલ એને જ ખબર હોય ને આમાં શું છે. તો આ જગત ભગવાને બનાવ્યું છે, અને ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે દુઃખાલયમ. અર્જુન, આ જગત દુઃખાલય છે. અહીંયાનો હરેક વ્યક્તિ, હરેક પદાર્થ જીવને દુઃખ આપવા માટે બનાવ્યું છે. તો આપણા મનમાં વિચાર આવે કે તો હારું આપણને કેમ સુખ લાગે છે? આપણને એટલા માટે કારણ કે એ દુઃખને જ આપણે સુખ માની લીધું છે. માની લો આપણને પુત્ર પ્રાપ્ત થાય તો આપણે સુખી થઈએ, ખુશ થઈએ કે હા દીકરો આવ્યો. અને એ દીકરો બગડે તો દુઃખ થાય. અને પાછો આપણો બગડે ત્યારે જ દુઃખ લાગે. બાકી ગામમાં 1000 બગડે, લાખ બગડે તે આપણને કોઈ ચિંતા નથી. આપણા ઘરે જે પુત્ર છે એ બગડ્યો તો દુઃખ. હવે એને પૂછો તો આ છે કોણ એ ખબર છે? એ નથી ખબર, અમારા ઘરે આવ્યો એટલે અમારો. હવે આનો 20 વર્ષનો થયો હોય તો 20 વર્ષ 9 મહિના પહેલા એ ક્યાં હતો તો એ ખબર નથી. અહીંયા આવ્યો એટલે આપણો છે. તો જે પુત્ર સુખ માટે ઉત્પન્ન કર્યો છે એ જ દુઃખનું કારણ બને છે કે નહીં? બધા સંબંધ જ દુઃખનું કારણ છે. જ્યાં જ્યાં સંબંધ બન્યો છે ત્યાં દુઃખ આવે. વિવાહ થાય તો દુઃખી થાય કે નહીં માણસ? એને એમ લાગે પહેલા સારું હતું, પહેલા સારું નહોતું, પહેલા એ દુઃખી જ હતો. હું કામ? પહેલા દુઃખી હતું કે આપણા થાહે કે નહીં. એટલે હરેક વસ્તુમાં તત્વથી વિચાર કરો તો સમજાશે કે બધાના મૂળમાં દુઃખ છે. પણ ઘડીક આપણને ક્યાંક થોડુંક આમ એમાંથી સાઈડ કરી દે ને, દુઃખ ઘડીક બંધ કરી દે એટલે આપણને એમ લાગે સુખ છે. દુઃખના અભાવને આપણે સુખ માનીએ છીએ, સુખ નથી.
પ્રકાશના અભાવને આ અંધકાર માનીએ છીએ. અંધારું સ્વાભાવિક છે. તમે જુઓ, આ સંસારમાં અંધારું લાવવાની કોઈ વ્યવસ્થા નથી. પ્રકાશની વ્યવસ્થા સૂર્યના રૂપમાં છે. એમ આ જગતમાં દુઃખ સ્વાભાવિક છે, સુખની કોઈ વ્યવસ્થા નથી. સુખ લાવવું પડે, માનવું પડે, જ્યારે દુઃખ છે જ. આ દુઃખાલય છે. દુઃખને લાવવાની કોઈ વ્યવસ્થા નથી. કોઈએ માગ્યું છે દુઃખ? આટલા હજારો લાખો મંદિરો છે, હજારો લાખો પ્રાર્થનાઓ થાય છે. કોઈએ કીધું કુંતી મહારાણીને છોડીના જગતમાં કે પ્રભુ દુઃખ આપો? કોઈ બોલ્યું છે આજ સુધી મંદિરમાં જઈને કે પ્રભુ અમારે તો હાથ પેઢીથી હારું છે, થોડુંક તો આપો દુઃખ? કોઈ નથી માગતું. ડિમાન્ડ શેની છે? સુખની. દુઃખ કોઈ માગતું નથી તોય આવે છે, અને સુખ બધા માગે છે તોય મળતું નથી. તો વિચારવું પડશે. જેમ અંધકાર સ્વાભાવિક છે, એમ દુઃખ પણ સ્વાભાવિક છે. પ્રકાશ જ્યારે ન હોય એટલે અંધકાર સ્વાભાવિક થઈ ગયો. એમ દુઃખ જ્યારે ન હોય ત્યારે આપણે સુખ માની લઈએ છીએ. હાલો, હમણાં થોડી વાર દુઃખ હટી ગયું, હવે સુખી છીએ આપણે, પાછું આવશે. એટલા માટે આપણે આપણા સ્વરૂપને સમજવું પડશે. પહેલા તો પોતાને સમજવા પડશે, પછી આ સંસારની. અને સંસાર અનુભવનો વિષય છે. અહીંયા હરેક વસ્તુમાં અનુભવ છે કે આ દુઃખી કરે છે આપણને. 1.5 લાખનો મોબાઈલ લીધો હોય ને એમાં કોઈક છોકરો લીટો પાડી દેવા, હે આપણા હૃદય ઉપર લીટો પડે અંદર, દુઃખ આવ્યું ને. પણ મોબાઈલ જ ન હોય તો લીટો ક્યાં પડે ભાઈ? નથી. એટલે હરેક વસ્તુના મૂળમાં દુઃખ છે. આ વાત ગીતામાં ક્લિયર કૃષ્ણ બોલ્યા છે. આપણે આ સમજવું પડશે. અને બધા દુઃખોમાં મેન દુઃખ 4 છે: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. આ જન્મ મૃત્યુ, આપણે આ વાતને ભૂલી ગયા છીએ. સંસારમાં એવા અટવાઈ ગયા છીએ, આ ભૂલ બોલવણીમાં એવા અટવાઈ ગયા છીએ કે વાસ્તવિક વસ્તુ આપણને યાદ નથી. કેટલી વાર આપણા જન્મ થયા છે, કેટલી વાર મૃત્યુ થયા છે. આ બધું પહેલી વાર નથી. શાસ્ત્ર ત્યાં સુધી કહે છે ગંગામાં રેતીના કણને ગણી શકાય. ગંગાજીમાં કેટલી રેતી છે, કોઈને ગણવા મોકલો એટલે કે આ અસંભવ કામ છે, કોઈ ગણી શકે? એમાં પણ એક સંભાવના લઈ લો કે માની લો કે ગંગાજીમાં રેતીના કણને ગણી શકાય, પણ આપણા જન્મ મૃત્યુ કેટલી વાર થયા છે આને ગણવું સંભવ નથી. આ ચક્ર એટલું ચાલતું રહે છે. અને અનંત જીવનમાંથી આ એક જીવન છે આપણું. અને આમાં પણ જો ભજન સત્સંગ ન થયું તો આદિ શંકરાચાર્ય ભગવાન કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વારંવાર માતાઓના ગર્ભમાં આવી અને આ જે દુઃખાલય જગત છે આ દુઃખને અનુભવવું પડશે. આપણે ભૂલી ચૂક્યા છીએ આપણા સ્વરૂપને. અને એટલા માટે સંસારમાં જે જે પ્રાપ્ત થાય છે એને આપણે છોડવા નથી માંગતા. પત્ની મળી તો એને નથી છોડવી, પુત્ર મળ્યા તો એને નથી છોડવા, સ્વજન મળ્યા તો એને નથી છોડવા, ઘર મળ્યું એને નથી છોડવું, વસ્તુઓ મળી એને નથી. કોઈ વસ્તુ નહીં, બધું જ મારી પાસે રહેવું જોઈએ. વસ્તુની વાત છોડો, આપણું આ શરીર પણ આપણી સાથે રહેવાનું નથી. એક દિવસ આત્મા આ શરીરને પણ છોડી દેશે, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. દેહ છોડવો પડે છે. તો આવા અનિત્ય વસ્તુને પકડવા વાળા જે લોકો છે, જેની બુદ્ધિ ભગવાનમાં નથી લાગી, આ અનિત્ય સંસારને પકડવા વાળા લોકો માટે પ્રહલાદ મહારાજ કહે છે વનમ ગતો યદ હરિમાશ્રેત. હે અસુરાજ, હું એવું માનું છું કે એણે વનમાં જઈ અને ભગવાનનો આશ્રય લેવો જોઈએ. પણ હવે તમે વિચાર કરો કે આજના સમયમાં કોઈને કહી તમારે વનમાં જવાનું, તો એ બીક લાગે કે ભાઈ આજ તો લોકો વનમાં જવાય નથી માંગતા. અને પહેલી વાત તો વન છે ક્યાં? વન નથી, અને લોકો જતા પણ ડરે છે. પણ પ્રહલાદ મહારાજ કહે છે જે લોકો ભક્ત છે,
જે ભગવાનના ભજનમાં લાગ્યા છે એણે વનમાં જવાની જરૂર નથી. જેણે પોતાના ઘરની અંદર જ ભગવાનને સ્થાપિત કરી લીધા છે એણે વનમાં જવાની જરૂર નથી. ભલે આ શ્લોકની અંદર પ્રહલાદ મહારાજનો એક ક્લિયર આદેશ છે, યદ હરિમાશ્રયત વનમ ગત, તમારે વનમાં જઈ અને હરિનો આશ્રય લેવો જોઈએ. પણ ભક્તિ જો કોઈની અંદર છે તો એને કાંઈ છોડીને ક્યાંય જવાની જરૂર નથી રહેતી. ભક્તિ કોઈ પણ સ્થાનમાં થઈ શકે, ભગવાનનું ભજન ક્યાંય પણ થઈ શકે. કારણ માની લો વનમાં વયા ગયા અને વનમાં જઈને તે ત્યાં વિચાર આવે કે હારું આય પ્લોટિંગ કર્યું હોય ને તો હાલે એવું છે. કારણ કે બુદ્ધિ ક્યાં હતી? પ્લોટમાં. એટલે જ્યાં જમીન ભાળે ત્યાં વિચાર કરે કે આમાં પ્લોટિંગ કરો એ કે, તો એ વનમાં જઈને આ જ ધંધો કરે. આજકાલ તમે જુઓ ઘણા સાધુઓ જે છે એ તે ક્યાંક મંદિરોમાં વયા ગયા હોય, સંસ્થાઓમાં વયા ગયા હોય, પછી ન્યા જઈને કાંડ કરતા હોય. તે આપણને એમ થાય ખારા સાધુ બન્યા પછી આમ કેમ કરતા છે? પણ એનો પ્રોબ્લેમ એ છે કે ભક્તિ હતી જ નહીં, એને પરાણે બનાવ્યો છે. હે ને? માની લો કોઈનો સ્વભાવ વેપાર કરવાનો છે અને એને તમે લાલ કપડાં પહેરાવીને મંદિર ભેગો કરો તો એ ન્યા મંદિરમાં જઈને વેપાર કરે. હું કેમ? કારણ કે સ્વભાવ ઈ છે. જો હરેક મનુષ્યએ પોતાના સ્વભાવ અનુસાર કર્મ કરવું જોઈએ. આ ગીતા કહે છે. ભગવાન કૃષ્ણ કહે છે હે અર્જુન, સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મ ભયાવહ. સ્વધર્મ આપણું જે સ્વાભાવિક કર્મ છે, માની લો આપણી અંદર વેપાર કરવાની ટેલેન્ટ છે તો પછી તમારે વેપાર જ કરવો રહ્યો. તમારા વેપારને ભક્તિ કેવી રીતે બનાવવું એ કળા શીખવાની છે આપણે. પણ તમે બીજા કામમાં ન હાલો પછી. અને અર્જુનને ભગવાને એ જ શીખવાડ્યું છે. જો ભગવદ્ ગીતાને તમે બરાબર સમજ્યા હો, અર્જુને ભગવાનને કીધું મારે લડવું નથી, મારે યુદ્ધ નથી કરવું. ભગવાન કે શું કરવું? તો તાકે મારે વનમાં જઈ સંન્યાસ લેવો છે, ભીખ માગીને જીવન જીવીશ, પણ યુદ્ધ તો કરવાનું થતું નથી. ભગવાન કે આ ધંધો રહેવા દેતો, સંન્યાસી થવાનું રહેવા દે. શું કામ? કારણ કે તું છો ક્ષત્રિય, તારો સ્વભાવ યુદ્ધ કરવાનો જ, તું જંગલમાં જઈને સંન્યાસ લઈને ધનુષ બાણ જ ઉઠાવવાનો જ. કારણ કે સ્વભાવ જ ઈ છે ભાઈ. એને એમ આ જગતમાં જેનો સ્વભાવ જ જે કર્મમાં પ્રેરિત કરતો હોય ને એને એમાં એક્સપર્ટ બનવું જોઈએ. હવે આમાં કોકના સ્વભાવ કર્મને ફેરવી નાખો. હવે એ બિચારો એનો સ્વભાવ જ વેપારનો હતો ને એને તેમ સાધુ બનાવ્યો તો એ શું કરે? એ વેપાર જ કરે. એને મંદિરમાં હું હિમાલયમાં મૂક્યા હોય ન્યાય વેપાર કરે. નથી, ભક્તિ નથી મનમાં. એટલે મૂળ વાત એ છે કે જેનું મન ભગવાનમાં લાગ્યું છે એ ઘરે રહે કે વનમાં રહે એને કાંઈ ફરક પડતો નથી. પણ જેનું મન જ ભગવાનમાં નથી એને જંગલમાં એકાંતમાં મૂક્યા હોય ને તો એનાથી ભક્તિ ન થાય. જેનું મન ભગવાનમાં છે એને આવા કરોડોના બંગલામાં રાખો ને તોય ભક્તિ કરી લે. કોઈ મતલબ નથી એનાથી. સ્થાન શું છે, ક્યાં રહીએ છીએ એ મહત્વપૂર્ણ વિષય નથી. મહત્વપૂર્ણ વિષય એ છે કે ભગવાનને કેટલું સમજીએ છીએ, ભગવાનને પામવાની કેટલી ઈચ્છા છે આપણી અંદર, એના માટે આપણે શું કરી શકીએ છીએ. તો આ બધી બાહ્ય વસ્તુઓ કોઈ બાધા નથી એના માટે. એટલા માટે એક બહુ સુંદર વાત ભક્તમાલમાં લખી છે, જાઈ એન તહા જહા સંગતિ કુસંગતિ હૈ. એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં સંગ પણ કુસંગ હોય. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આપણા ગુજરાતમાં વ્યસનનો ફેલાવો થયો કેમ? કારણ કે મિત્ર આવે, લે થોડું ટુકડાથી શરૂઆત કરાવે આપણને, હે ને? હવે આપણને એમ થાય કે આપણો મિત્ર છે. એ મિત્ર નથી, શત્રુ છે. પણ એ શત્રુને મિત્ર માન્યો, હે ને? પછી ટુકડામાંથી આપણે ક્યારે ઢોકળા વૈયા ગયા ખબર ન રહી આપણે. તો સુંદર વાત છે કે એવા સ્થાનમાં ન જાઓ જ્યાં સંગ કુસંગ હોય. આપણને એવું લાગતું હોય કે આ બહુ સારું છે, આ માણા બહુ સારો છે, પણ તત્વથી વિચાર કરવો પડશે કે આપણને સતમાર્ગ ઉપર લઈ જઈ રહ્યો છે કે અસત માર્ગ ઉપર લઈ જાય છે. કારણ
કાયર કે સંગ સુર ભાગી હે પે ભાગી હે. ગમે એવો સુરવીર વ્યક્તિ હોય, 50 માણાને એકલો પગી જાય એવો હોય, પણ એને 49 કાયર હારે મોકલી દો, ડરપોક બીકણ હાવ, એ ગમે એવો સુરવીર, ઓલા 49 ભાગે ને એટલે આને ભાગવું જ પડે. પછી આ સંઘનો અસર છે. બાકી એકલો હોય ને સામે 50 જણા હોય બીવે નહીં, પણ હારે જો કાયર આવી ગયા તો ગમે એવો સુરવીર હોય તોય ભાગે. એમ કહે છે ફૂલ ન કે પાસ બસે ફૂલ ન કી બાસ હોતી. ફૂલની પાસે રહેતા હોય તો એમાં ફૂલની સુવાસ આવે. કામિની કે સંગ કામ જાગી હે પે જાગી હે. કોઈ પુરુષ છે અને એકાંતમાં કોઈ સ્ત્રીની સાથે રહેશે તો એની અંદર કામ જાગે, આમાં કોઈ સંદેહ નથી. અને એટલે ચાણક્ય પંડિત કહે છે કે એકાંત જે છે ને એ સૌથી વધારે ખતરનાક છે. પોતાની માતા, બહેન કે પુત્રી સાથે પણ ક્યારેય એકાંતમાં ન રહેવું જોઈએ. ચાણક્ય પંડિતનું વચન છે. ઘર બસે ઘર મેં વૈરાગ કહા, માયા મોહ મમતા મેં પાગી હે પે પાગી હે. ઘણા લોકો કહેતા હોય ઘરમાં રહ્યો, પણ આપણે જાણીએ છીએ ઘરમાં વૈરાગ થતો નથી. એ માયા મોહ મમતામાં ફસાવાનો જ ઘરમાં રહ્યો છે. તો કારણ કાજર કી કોઠરી મેં કેસો હું સયાનો જાય, કાજર કી એક રેખા લાગી હે પે લાગી હે. એક આખી કોલસાની કોઠરી હોય મોટી, અને એમાં આવા વ્હાઈટ કપડાં પહેરાવીને કોકને ઉતારો અને કેમ તો ટચ થયા વગેરે બહાર નીકળવાનું છે, એક દાગ તો લાગે છે. એમ પ્રહલાદ મહારાજ કહે છે કે આ જીવનમાં જે ભગવાનને સમજતા નથી એના માટે આ વાત છે. આ જે શ્લોક પ્રહલાદ મહારાજ કહે છે, ભગવાનમાં જેની મતિ નથી, અને એ એમ કહેતો હોય કે અમારે જરૂર નથી. ઘણા આપણે કહેતો હોય ભક્તિ કરો ને, એ અમે કરતા જ હોય. ભગવાનનું નામ લ્યો ને, એ અમે લેતા જ હોય. બધું થોડું બધાને દેખાડવાનું હોય. હવે કેવું નામ લેતું એને ખબર હોય. 5 નામ લેતા હોય ને તો મન ક્યાંનું ક્યાં વયું જતું હોય. તો એને એમ હોય કે આપણે બહુ કામ કરી લીધું છે. સવારમાં 2-4 અગરબત્તી ઘુમાઈ દે તેમ કહો આપણે ભક્તિ કરી લીધી. આવું બધું હાલે આપણું મન. તો આવા જે ગૃહમાં આસક્ત વ્યક્તિ છે તો માયા તો લાગવાની છે, 100% છે. અને એવા વ્યક્તિઓ માટે પ્રહલાદ મહારાજ કહે છે કે એણે ગૃહનો ત્યાગ કરી અને વનમાં જવું જોઈએ. તો 2 શબ્દ સુંદર આપ્યા છે, આત્મપાત અને ગૃહ અંધકૂપ. ગૃહ શબ્દ જે છે એ ગૃહિણીના અર્થમાં છે. ગૃહિણીમ ગૃહ ઉચ્યતે. ગૃહિણી અર્થાત જે ગ્રહણ કરે છે. લોકો 12 કલાક સુધી કામ કરે, ભાઈ વગર બોલાવે પોતાના જ ઘરે આવીને રહે છે, જે ઘર ગૃહિણીના હાથમાં છે. તો ગૃહસ્થનો અર્થ ઘરમાં રહેવું નથી. ગૃહસ્થનો અર્થ છે ગૃહિણી સાથે રહેવું, મતલબ પત્ની સાથે રહેવું. અને વાસ્તવમાં સ્ત્રીના કારણે જ ઘર છે. હવે એ જ ન હોય તો પછી એકલા ગમે ને આટા મારો શું વાંધો જ ભાઈ. ગૃહસ્થ ઘર ક્યારે બને? પત્ની હોય તો. સ્ત્રી હોય એટલે બધી વ્યવસ્થા કરવી પડે, પછી કમાવા જવું પડે, પૈસા લઈને આપવા પડે, એની ડિમાન્ડ પૂરી કરવી પડે, બાળકોની ડિમાન્ડ પૂરી કરવી પડે. તો આત્મપાત એ છે કે જે વ્યક્તિઓ ગૃહસ્થ બને છે, પત્ની સાથે રહે, બાળકો સાથે રહે છે, પણ જે ભગવાનનું ભજન નથી કરતા, આ બધા આત્મપાત કરી રહ્યા છે. આત્મપાત અર્થાત પોતાનો વિનાશ કરી રહ્યા છે. અને બીજું છે ગૃહ અંધકૂપ, અંધારો કૂવો. અંધારો કૂવો તમે ગામડાઓમાં જોયો હશે. એક એવો કૂવો છે જેમાં પાણી ન હોય, અવાવરું પડ્યો હોય ને એમાં ઉપરથી ઘાસ ઉગી નીકળે એટલે ખબર ન પડે કાંઈ કૂવો છે કે નથી એમ. અને વરસાદ આવે એટલે એ ઘાસ મોટું થાય, આખો કૂવો ઢકાઈ જાય ઉપરથી. અને ક્યારેક ક્યારેક કોઈ બકરા ચરતા ત્યાં વૈયા જાય ને ખબર ન રહે કૂવો છે, પડે એમાં. આ બકરા બીજું કોઈ નહીં, આપણે છીએ. કારણ કે આપણને ખબર નથી આમાં કેમ પડ્યા ગઈ આપણે.
પડ્યા પછી ખબર પડી કે આમાં ન પડાય. એવું થાય ને. જેના વિવાહ થઈ ગયા છે એને પૂછો તો એ એમ જ કે આ ન કરાય, તોય આખું ગામ કરે. એટલે પશુ તો બિચારા અજાણ હોય, ચરતા ચરતા નજીક નીકળી જાય ને એ કૂવામાં પડે. હવે કૂવામાં પડે એટલે ઘાસ ઉપર ઢંકાયેલું હોય, પ્રકાશ અંદર આવે નહીં. આવો એક અંધારિયો કૂવો હોય અને થોડા દિવસ સુધી પશુ એમાં રહે. જો કોઈને ખબર પડે કે આમાં પડ્યું છે તો એને બહાર કાઢે, નહીતર એમાં ને એમાં મરી જાય. તો ઘરમાં પણ આપણે આવું છે કે આપણે વિવાહ કર્યા, પત્ની પુત્રનો સ્વીકાર કર્યો, અને એવા ગૃહસ્થ જીવનમાં કોઈ ભક્ત આપણા ઘરે જ્યારે આવે, કોઈ સાધુ આપણા ઘરે આવે તો એ આપણને ઉપદેશ કરે અને આમાંથી બચાવે કે તમે જે કૂવામાં પડ્યા છો, આલ્યો અમે રસ્સી નાખીએ છીએ, પકડીને આમાંથી બહાર નીકળો. બહાર નીકળવાનો અર્થ એ નથી કે પત્નીને છોડી દો, પુત્રને છોડી દો. બહાર નીકળવાનો અર્થ છે એ આપણને ભજન શીખવાડે છે કે પત્ની અને બાળકો સાથે ઘરે રહેતા રહેતા કેવી રીતે ભગવાનનું ભજન કરીએ કાંઈ આપણે. વાસ્તવિક ગૃહસ્થ જીવન એ છે જ્યાં પત્ની અને બાળકો સાથે ભગવાનનું ભજન થતું હોય. આ ગૃહસ્થ છે. પત્ની બાળકો હોય પણ ભજન જે ઘરે નથી થતું એ ગૃહમેધી છે. સુખદેવજી આ શબ્દ આપ્યો છે, ગૃહમેધી. તો આપણે સૌથી મોટું સૌભાગ્ય માનવું જોઈએ કોઈ ભગવાનના ભક્ત જ્યારે આપણા ઘરે આવતા હોય, અને આપણને આ દુર્ભાગ્ય લાગે. જો જે બહાર કાઢવા વાળા છે ને એની હારે જ આપણે દુશ્મની થઈ જાય. આ ધોતી પહેરીને આવ્યા હોય કોક અમારી જેવા, આ કંઈક માગવા આવ્યા લાગે છે. આપણને કે ધોતી વાળો એટલે માગવા વાળો. પેલો કોન્સેપ્ટ બેસી ગયો મગજમાં કે કોઈ સાધુ ઘરે આવે શું કામ આવે કે માગવા. અને આમાં તમારો વાંક નથી, કારણ કે સમાજમાં એવું થઈ ગયું છે. આમાં હું એ નથી કહેતો કે તમે જ ખોટા છો, કારણ કે જા માંગણ થઈ ગયા છે. કલ્યાણ કરવા વાળા બહુ ઓછા છે. પણ કોઈ સાચો ભક્ત, કોઈ સાચા સાધુ, કોઈ ગૃહસ્થના ઘરે જાય છે તો એનું એકમાત્ર કાર્ય હોય છે એ ગૃહસ્થીનું કલ્યાણ કરવું. આ ગૃહરૂપી અંધારા કૂવામાં જે પડ્યા છે એમાંથી એને બહાર કાઢવા. એટલા માટે જો કોઈ પ્રચારક એને ત્યાં પહોંચી ગયો તો એ બચી જવાના છે. આજે હમણાં ડિસેમ્બર મહિનો આવશે, ઇસ્કોનની અંદર આ ડિસેમ્બર મહિનો ગીતા મેરેથોન છે કે આ મહિનામાં બધા ભક્તો પોતાનું કામકાજ થોડુંક હળવું કરી અને ઘરે ઘરે જઈને ભગવદ્ ગીતા વિતરણ કરે. અને ઘણી વાર તો એવું થાય કે આવી સોસાયટીમાં ગયા હોય ને તો ઓલા વોચમેન જ ના પાડી દે ભાળીને, એને કે આ માગવા વાળા લાગે, અંદર જ ન જવા દે. આપણે વ્યવસ્થા દેવી બનાવી છે કે ગમે એ હોય ભાઈ અંદર નહીં આવવા દેવા. પછી તો પ્રમુખને ફોન કરાવીને તે કે હા ભાઈ આને આવવા દો. તો વળી પાછા લઈને ઘરે જઈ આ ભગવદ્ ગીતા અમાર ઘરે છે. તે છે તો શું કરી લીધું તમે? કોઈ દી વાંચી છે ખોલીને? તો કે ના, રાખવી જ મંદિરમાં, દીવાબત્તી રોજ કરીએ. સારું છે, દીવો કરો છો તો એટલી તમારી શ્રદ્ધા છે એ સારું છે, પણ કલ્યાણ તો ત્યારે થશે જ્યારે એને ખોલીને વાંચો. તો આ ભક્તો એ ઘરે ઘરે જાય છે ભગવદ્ ગીતા આપવા માટે. શું કામ? કે કદાચ જો આને કોઈ વાંચે તો એનું કલ્યાણ થાય, એના ઘરનું, એના પરિવારનું, એની આવવાવાળી પેઢીઓનું કલ્યાણ થાય. પણ આવડાને તો બસ એક જ ધંધો કરવા નીકળ્યા. હવે 250 બંગલા બને, 250ની ગીતા આવે. હવે એ પ્રિન્ટિંગ કોસ્ટ જે છે એ દેવાની ને આપણે, એ તો ફ્રીમાં જ આવતી નથી. જે છાપવાવાળાનું એ આ તમે ધંધો ચાલુ કર્યો છે. હવે એને એમ છે કે આવડા બંગલા બનાવજો, 250 બંગલા બનવાના. લોકોની મેન્ટાલિટી જોવો તમે. કોઈ એના કલ્યાણની વાત કરે છે ને તો આ કળિયુગમાં માણસ સાંભળવાય તૈયાર નથી. જો આ કળિયુગમાં બચાવવા લોકોને બહુ મુશ્કેલ છે ભાઈ. એના કલ્યાણ માટે આ કોઈ જો ગીતા લઈને આવતો એને એમ લાગે આ બધા ભિખારી લાગે. કદાચ બની શકે જે ગીતા લઈને આવે ને તમારી કરતાં મોટો ધંધો કરતો હોય, પણ એ ભગવાનની સેવા માટે થોડોક ટાઈમ પોતાના બિઝનેસમાંથી ટાઈમ કાઢી અને આ સેવા કરે છે. આપણને એમ કે ધોતીવાળા એટલે ભિખારી બધા નથી. આપણા કલ્યાણ માટે આવ્યા છે. ભલે તમે માનો ન માનો એ બધી તમારી સ્વતંત્રતા છે,
પણ એક વિચાર તો કરવો જોઈએ કે કોઈ આધ્યાત્મિક વ્યક્તિ આપણા ઘર સુધી આવ્યો છે ને તો એ આપણા હિત માટે છે, અને જે લોકોએ સ્વીકાર કર્યો છે એનું કલ્યાણ થયું છે. જે લોકો કહે છે સારું થયું આ લઈને તમે અમને આપ્યું, નહીતર અમે તો હજી એમાં ને એમાં જ પડ્યા હોત બધા. જો જ્ઞાન જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે આની વેલ્યુ સમજાય કે સારું થયું આ ભક્ત તમે અમને બુક આપવા માટે આવ્યા, તમે અમને સત્સંગ આપવા માટે આવ્યા, નકર અમે તો હજી ખાવા પીવા ઊંઘવામાં જિંદગી અમારી જાતી હોત. આજે કાંઈ 2-5 નામય ભગવાનના લેતા થયા હોય તો કોઈક ને કોઈક ભક્તનો સંગ થયો છે એટલે. તો ઘણા પશુઓ આવા કૂવામાં પડ્યા છે, અને આ ભક્તોનું કામ જ છે કે એને બહાર કાઢવાના છે. પછી અમુકને ન નીકળવું હોય તો એની મરજી છે, પણ આપણું કર્તવ્ય છે કે આપણે એને બહાર કાઢવાના છે. ઘણી વાર લોકો કે તમારે આ બધું પ્રચાર કરવાની જરૂર નથી, જેને ભજન કરવું એની સામે થાવશે. ભાઈ કૂવામાં પડ્યો છે, કેમ નીકળે? બકરું કૂવામાં ગયું છે, હવે એ એમ કે હાલો ભાઈ એ સામે જ નીકળે, એ પણ કૂવામાં એ કેમ પોતાનો ઉદ્ધાર કરીએ? એટલા માટે પ્રચાર કરો. પહેલા પોતે આ જ્ઞાન સમજો અને પછી આ જ્ઞાન બીજાને આ જ ગીતામાં ભગવાને કીધું છે કે અર્જુન આ જ્ઞાનનો જે પ્રચાર કરે છે આનાથી વધારે પ્રિય મને કોઈ છે નહીં અને થવાનો પણ નથી. આપણે મુક્ત થયા છીએ, આપણે બહાર નીકળ્યા છીએ, તો બીજાને બહાર કાઢવા એ આપણું કર્તવ્ય છે. આપણે સ્વાર્થી નથી બનવાનું કે હાલો આપણું થઈ ગયું, આપણને ખબર છે ભગવાનનું નામ લેવું જોઈએ, આપણું કલ્યાણ થાય. નહીં, આપણે એવા બીજા લોકોને બહાર કાઢવાના જે આપણી જેમ પડ્યા હતા પહેલા કૂવામાં. તો પ્રહલાદ મહારાજ કહે છે કે ગૃહસ્થ જીવનની અંદર પત્ની અને બાળકો સાથે રહી અને ભગવાનનું ભજન કેમ કરવું, આ પ્રશિક્ષણ પ્રત્યેક પરિવારોને હોવું જોઈએ. અને એટલા માટે જો અત્યારે આપણે કોઈ સંબંધ કરીએ અથવા વિવાહ થાય તો આપણે ઘરેણાં લઈ જવાની પ્રથા છે. ખાસ કરીને આપણે પટેલ સમાજમાં છે ઘરેણાં લઈ જવાના, નહીતર કામ બને નહીં. હે ને? તો અમારા ગુરુ મહારાજ કહેતા કે ભાઈ ઘરેણાની હારે હારે એક માળા જોડી અને કંઠી આની શરૂઆત કરો. જે નવું મેમ્બર એડ થાય એને પહેલેથી ભજનની શિક્ષા પહેલા, બાકી બધું આપો, પૈસા આપો, ઘરેણાં આપો, કપડાં જે દેવું હોય, પણ એક માળા અને કંઠી આ 2 વસ્તુ આપો કે એને એટલું ખબર પડે કે આ બધાની હારે હારે આ નીકળવાનો રસ્તો છે. જે ગૃહસ્થ જીવનમાં તમે જાઓ છો ને એમાંથી નીકળવાનો આ માર્ગ છે. આ પ્રશિક્ષણ હોવું જોઈએ. તો પછી જુઓ, હરેક ઘર એક મંદિર બની જાય. જે ઘરમાં પત્ની ભક્ત હોય, બાળકો ભક્ત હોય અને પોતે ભક્ત હોય, આને ક્યાંય જવાની જરૂર નથી. આનું ઘર જ મંદિર છે. અને જે પરિવારનું પાલન કરે છે ને એ પણ ભક્તોની સેવા થઈ જાય. માની લો કોઈ પત્ની કે બાળકો ભક્ત છે ઘરે, અને આપણે બિઝનેસ કરીને એનું પાલન કરીએ છીએ ને, તો એ બિઝનેસ એ પણ ભગવાનની ભક્તિ બની જાય છે. કેમ? કારણ કે એ ભક્ત છે ને તમે એની સેવા કરો છો. આ તમારા માટે એ પત્ની બાળક છે, પણ ભગવાન તો જોવે છે ને અમારા ભક્તની સેવા કરે છે. તો આપણો ધંધો પણ શું થઈ જાય? ભક્તિ બની જાય. આપણું જે કાંઈ કર્મ છે એ પણ શું થઈ જાય? ભક્તિ બની જાય. આ કળા શીખવાની જરૂર છે ગૃહસ્થ લોકોએ. જો ભક્તિનો અર્થ નથી ભાગવું, ધંધા છોડીને ભાગી જવું એ ભક્તિ નથી. પોતાનું કર્તવ્ય, પરિવારની જવાબદારીઓ છોડીને ભાગી જવું એ ભક્તિ નથી. પોતાના કર્મને અને કર્મ દ્વારા ઉત્પન્ન ફળને ભગવાન સાથે જોડી અને આ સંસારમાં રહીને કર્મ કરતા રહેવું આ ભક્તિ છે. આને ભગવાન શ્રેષ્ઠ માને છે ગીતામાં. જુઓ, અર્જુનને છોડીને જાવું હતું, પણ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપીને એને કીધું તું ક્ષત્રિય છો, રાજ કરવું, યુદ્ધ કરવું તારું કર્તવ્ય છે. અને અર્જુન પોતાના કર્તવ્ય પાલન કરતા કરતા ભગવત પ્રાપ્તિ થઈ ગઈ અને એનું કલ્યાણ થઈ ગયું. એમ આપણું કર્મ જ આપણું કલ્યાણ કરી શકે. ક્યારે? એ કર્મની કુશળતા હોય તો, એની ટેકનિક ખબર હોવી જોઈએ. તો આપણું દરેક કર્મ જો ભગવાન સાથે જોડાય તો આપણે ક્યાંય વન ગોતવાની જરૂર નથી, આપણે ઘરે જ વન છે. અને કર્મની કુશળતા ન હોય ને તો વનમાં તે ઘર જેવો અનુભવ થાય.
એટલે ઊંધું ન થઈ જાય એ આપણે ધ્યાન રાખવાનું છે. ભક્તો ઘરે રહે છે, શું કામ? કારણ કે એણે કૂવામાં પડેલા બીજા લોકોને કાઢવાના છે બહાર. પ્રહલાદ મહારાજ એવા લોકોને કહે છે જે સંસારમાં આસક્ત થવા માગે છે, જેને આ સંસારમાં નિત્ય જીવનની ઈચ્છા છે કે બસ અહીંયા આવું ને આવું જ હાલવું જોઈએ, તો ભગવાન કહે છે આવું તો થવાનું નથી, આ તો એક દિવસ છોડીને આપણે નીકળવું પડશે. તો નિત્ય જીવન છે, પણ ક્યાં છે? ભગવાનના ધામમાં, જ્યાં શાશ્વત સુખ છે, શાશ્વત આનંદ છે, અને એ ન્યા જ મળવાનું છે. અહીંયા ગમે એટલી ટ્રાય કરો સુખી થવાની, આનંદ મેળવવાની, એક દિવસ આ બધું શૂન્યમાં પરિવર્તિત થઈ જશે. અહીંયા નિત્ય સુખ પણ નથી, નિત્ય આનંદ પણ નથી. અને આ જો કન્ટિન્યુઅસ પરમેનન્ટ હંમેશા માટે જોતું હોય તો એ ભગવાનના ધામમાં છે. અને એટલા માટે આ અસત સંસારમાં કોઈ સતની સ્થાપના ક્યારેય કરીએ કે નહીં. જે સાધનો કરશું આપણે બધું નિષ્ફળ જવાનું છે. તમે જુઓ, આ જેનો પ્રસંગ આપણે સાંભળીને, આ હિરણ્યકશિપુ, એને અજર અમર થવાનું વરદાન હતું, તો એને જવું પડ્યું. એને બ્રહ્માજીની તપસ્યા કરીને જે વરદાન એણે લીધા, રાતે નહીં, દિવસે નહીં, ઉપર નહીં, નીચે નહીં, ભીનાથી નહીં, સૂકાથી નહીં, અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, જેટલી બુદ્ધિ હાલતી હતી બધી દોડાઈ લીધી, તોય વયો ગયો. તો હવે આપણી બુદ્ધિ આપણને બચાવીએ કે ખરી? આ હિરણ્યકશિપુ ગયો ને રાવણ વયો ગયો. આપણે દેવડા નથી, એવું સામર્થ્ય નથી, અને એવી આપણી તપસ્યા નથી. જો આવા લોકો વયા ગયા છે તો પછી આપણે પણ નીકળવું પડે છે. તો ભક્તિ એકમાત્ર આશ્રય છે આપણો. અને ભક્તિ શું છે? જો કળિયુગમાં આપણાથી કાંઈ થાય એમ નથી. પહેલી વાત તો એ સ્વીકારવી પડશે, કાંઈ થાય એમ નથી આપણીથી. હજી હું એમ કહું કે આપણે કલાક હાંકવાનું છે, તો તેમ કે હવે બેહવામાં તકલીફ છે ભાઈ. તો જો પહેલું તો આપણે બેહી નથી એકદમ, શરીરને વાંધા છે, કારણ કે આમાં કેટલા હાંધા છે આપણને ખબર નથી. હવે આમાં તમે વિચારો કે કોઈને કંઈક ભાઈ ધ્યાન કરવાનું છે, એ થાય. આજ લોકો ટ્રાય કરે છે કળિયુગમાં ટેકનિક, મેડિટેશન આજ બહુ હાલ્યું છે, પણ બધાને ખબર છે કે મેડિટેશન થતું નથી. શું કામ? કારણ કે મન જ એટલું ચંચળ છે ભાઈ. આજથી 5000 વર્ષ પૂર્વ અર્જુને ના પાડી દીધી. વાંચો ગીતાનો 6ઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ. અર્જુને ક્લિયર ના પાડી, કૃષ્ણ તમે કહેતા હોય તો બાણથી હવાને રોકી દો, આ સામર્થ્ય છે મારી અંદર, પણ મનને રોકવું મારા વશમાં ક્લિયર ના. અર્જુન જેનો રથ ભગવાન નાખે, અને આપણે તો મેડિટેશન નથી. અને કદાચ પુરુષોનો તો એક અનુભવ હશે, આંખ બંધ કરે ને ઉઘરાણી વાળા આમે યાદ આવે. સાચી વાત છે ખોટી? કારણ કે જે ટેન્શન હોય ને એ ચિત્રના રૂપમાં દેખાય તરત ધ્યાન. અને ઘણા એમ કહેતો ને પ્રભુ ધ્યાનમાં બહુ મજા આવે. શું કામ? એ તમે ત્યાં હુઈ જાવ છો, ગાઢ નિદ્રા આવે ને, પછી તમે ગાઢ નિદ્રામાં જ જાગો ને તમને ફ્રેશ અનુભવ કરો તમે. તો એ ગાઢ નિદ્રાને ધ્યાન જે કરે છે એ કરે, મારો એની યારે વિરોધ નથી, પણ ભાગવત ના પાડે છે કે કળિયુગમાં ધ્યાન સંભવ નથી. ઘણા લોકો કે યજ્ઞ કરશું મોટા મોટા, પહેલાં કરતા લોકો અશ્વમેધ યજ્ઞ, વાજપેયી યજ્ઞ. તો કળિયુગમાં એ પણ થાય એમ નથી. કેમ? એમાં બહુ કમી છે. પહેલાં તો બ્રાહ્મણ પ્યોર નથી, બીજું સામગ્રી પ્યોર નથી યજ્ઞમાં જે વસ્તુ વપરાવાની છે, અને ત્રીજું એટલું ધન પણ નથી કે યજ્ઞ કરીએ કે આપણે. તો યજ્ઞ સંભવ નથી. તોય લોકો કર્યા કરે, સ્વાહા સ્વાહા કંઈક ને કંઈક કરતા હોય. ધુમાડો ન લઈ શકતા હોય તોય સ્વાહા કરે. બધા યજ્ઞો હાલતા હોય છે. સંભવ નથી કળિયુગમાં. અર્ચન, મંદિરોની અંદર 6 વાર ભગવાનને ભોગ લાગતા હોય, ભગવાનની 4 5 આરતીઓ થતી હોય, આ બધું તો કે ટાઈમ ક્યાં જ ભાઈ? ધંધામાં જ માંડ નવરા રહી, ફેમિલી વાળા રાડ્યું નાખે કે અમને ટાઈમ નથી દેતા.
તો ભગવાન કે હવે આમાં મારો વારો આવે એમ નથી, ટાઈમ નથી આપણી પાસે. તો નથી તપસ્યા થાય એમ, નથી યોગ થાય એમ, કારણ કે આમાં ઘણી બધી તકલીફ છે કળિયુગના કારણે. તો આવા જીવોના ઉદ્ધાર માટે તો આવડા કરશે હું. સુખદેવજી કહે છે કલો તદ હરિ કીર્તનાથ. કળિયુગમાં ભગવાનને પામવાનું પોતાની મુક્તિનું એકમાત્ર સાધન જે છે એ ભગવાનનું નામ છે. ક્લિયર? ભાગવતના 12 સ્કંદ 3ય અધ્યાયનો અંતિમ શ્લોક છે. સુખદેવજી કહે છે કે કળિયુગમાં જો ભગવાનની પ્રાપ્તિ કરવી હોય અને આ જન્મ મૃત્યુના પ્રવાહથી મુક્ત થવું હોય તો એનો એકમાત્ર ઉપાય જે છે એ ભગવાનના નામનું કીર્તન છે. કલો તદ હરિ કીર્તનાથ. અને કળિયુગમાં જેણે જેણે ભગવાનના નામનો આશ્રય લીધો છે આ બધા ભગવાનને પામ્યા છે. ઇતિહાસ ઉઠાવીને જોઈ લેવાની છૂટ છે. મહેતા નરસિંહ, આપણા ગુજરાતનું ઉદાહરણ લઈએ, 52 વખત ભગવાનને દર્શન આપ્યા છે એક જીવનમાં. મહેતા નરસિંહ શું કરતા જુનાગઢ? કીર્તન. મારવાડમાં જાઓ મીરા, કીર્તન. મહારાષ્ટ્રમાં જાઓ તુકારામજી, કીર્તન. બંગાળ બાજુ સડગોસ્વામી, કીર્તન. આખા ભારત વર્ષનો ઇતિહાસ લઈ લો. કળિયુગમાં જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે એને ભગવાનના નામથી થઈ છે, બીજા કોઈ સાધનથી નહીં. સાધનોમાં દુર્બળતા નથી, પણ સમય યોગ્ય નથી. કેમ? આપણી પાસે કોઈ સામર્થ્ય નથી. આપણી પાસે એક જ સામર્થ્ય છે, ભગવાનનું નામ લેવાનું. આ લઈ શકીએ, આનાથી પછી બીજું કાંઈ ન કરી શકીએ આપણે. અને એટલા માટે ભગવાનને આ ખબર હતી કે આ કળિયુગ વાળાની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. બિચારા હવારના ધંધે ગયા હોય, સાંજે આવે માંડ માંડ થાક્યા પાક્યા, નામ લે તો આટલું ઘણું છે. અને નામ જ આપણો ઉદ્ધાર કરી શકે એમ છે. એટલા માટે ભગવાનનું નામ લ્યો, આપણા જીવનમાં પણ અને મૃત્યુ પછી પણ. આપણું જે સહાયતા કરીએ કે આપણો જે ઉદ્ધાર કરી શકે એ ભગવાનનું નામ છે. તમે જુઓ, કોઈનું મૃત્યુ થાય એટલે આપણે શું કહીએ છીએ? રામ નામ સત્ય છે. તો આજ સાર છે કે ભગવાનનું નામ સત્ય છે, બાકી બધું અસત્ય છે. પણ એમાંય પ્રોબ્લેમ એ છે, કોકને ઉપાડીને સ્મશાન લઈ જતા હોય ને ત્યારે આપણને એમ થાય કે આ રામ નામ લેવી જ કોની હાટું? તો કે હું તો જ એની હાટું. એ ખબર જ નહીં આ રામ નામ સત્ય હું કામ બોલે છે કોઈ મરી ગયું હોય ત્યારે. કે વાહે જે વધ્યા છે એને ખબર પડે કે તમારે ભગવાનનું નામ લેવાનું જે ટાઈમ વધ્યો છે એમાં હું તો ગયો, તમારી પાસે ટાઈમ છે, તમે ભગવાનનું નામ લ્યો. આપણને એમ થાય એની હાટું છે. અને સત્સંગમાં એવું થાય, સત્સંગ આપણે રાખ્યો મેન્ટાલિટી ફિટ હોય, કેમ? વૈયા ગયા એની વાહે છે, એનું તો કલ્યાણ છે, પણ આમાં આપણું પણ કલ્યાણ છે. એ તો માધ્યમ છે, એના માધ્યમથી આપણને પણ શિક્ષા મળી રહી છે કે જીવનમાં જે થોડોક સમય બચ્યો છે ને એનો સદુપયોગ, કારણ કે મૃત્યુ ક્યારે આવે એનો કોઈ ભરોસો નથી. તો આપણો સદુપયોગ એ છે હરિનામ. બસ જીવનમાં ભગવાનનું નામ આવી ગયું એટલે તમારું જીવન પરિપૂર્ણ થઈ ગયું. આપણા જીવનમાં જે ખૂટે છે એ ભગવાનનું નામ ખૂટે છે, બાકી બધું છે આપણી પાસે. તો આ નામ પરિપૂર્ણ કરશે જીવનને. તો એક પ્રશ્ન એમાં થાય કે ભાઈ નામ કેટલા છે ભગવાનના? હરિ તારા નામ છે 1000, કયા નામે લખું? ભગવાન કે ગમે એ નામે લખ. ભગવાનના બધા નામ સમાન છે, કોઈ રામ કે કૃષ્ણ કે ગોવિંદ, હરિ, નારાયણ, કોઈ પણ નામ મુક્તિ આપવા માટે સમર્થ છે, જન્મ મરણના પ્રવાહથી બહાર કાઢવા માટે સમર્થ છે. પણ વેદોની અંદર કલિસંતરણ ઉપનિષદમાં એક મંત્ર આપવામાં આવ્યો છે, એ છે હરે કૃષ્ણ મહામંત્ર. બ્રહ્માજી કહે છે કે આ 16 શબ્દના મહામંત્રનો કોઈ જપ કરે નિશ્ચિત રૂપથી આનો ઉદ્ધાર થાય, આમાં કોઈ સંદેહ નથી. આ 16 શબ્દ જે છે, જો મંત્રો ઘણા બધા છે, કળિયુગમાં મહામંત્ર એક જ છે, એ હરે કૃષ્ણ મહામંત્ર છે. કારણ કે આ વેદોમાં કીધું છે. આખા વેદની અંદર તમે જો યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં મહામંત્રના રૂપમાં હરે કૃષ્ણ મહામંત્ર છે. બીજા કોઈ મંત્રને મહામંત્ર વેદોમાં નથી કીધું.
કારણ કે આ એવો મંત્ર છે કે જેના જપ માટે તમારે કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. કોઈ પણ મંત્ર માટે ક્વોલિફિકેશન હોય. જેવી રીતે વેદોમાં બ્રહ્મ ગાયત્રી છે, તો આજકાલ લોકો ગાયત્રી મંત્ર જપતા હોય, ગમે ત્યાં બોલતા હોય. ગાયત્રી મંત્ર જપવાનો અધિકાર કેવલ એ લોકોને છે જેનો ઉપનયન સંસ્કાર થયા છે. આના સિવાય કોઈ ગાયત્રી જપ ન કરી શકે. ક્વોલિફિકેશન જરૂરી છે. મહામૃત્યુંજય મંત્ર છે, ક્વોલિફિકેશન જરૂરી છે. ઉપનયન વગેરે તમે વેદ મંત્રનો જપ ન કરી શકો. પણ આજ લોકો કરે છે આડેધડ, રિએક્શન આવશે એ મંત્રો. પણ આ હરે કૃષ્ણ મહામંત્ર એક એવો મંત્ર છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ અવસ્થામાં કોઈ પણ સમયે આનો જપ કરી શકે. આમાં કોઈ નિયમ નથી, કોઈ ક્વોલિફિકેશનની જરૂર નથી. ચાંડાળ પરિવારમાં જન્મેલો વ્યક્તિ હોય કે એક શુદ્ધ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો હોય, કોઈ પણ વ્યક્તિ આ મંત્ર ભગવાનનું નામ જપ કરી શકે, કોઈ નિયમ વગર. તમને એવું લાગતું હોય કે નાયા વગેરે લઈ શકો. સમયની કોઈ મર્યાદા નથી. સવાર બપોર હાથ જ્યારે ઈચ્છા પડે ત્યારે લઈ શકો. તો આ સુવિધા આપણને આપવામાં આવી છે આપણા ઉદ્ધાર માટે. આપણી જો ઈચ્છા હોય કે આ જન્મ મરણના પ્રવાહને બ્રેક કરવો છે, આપણું મૃત્યુ આવવાનું છે અને આ મૃત્યુને સુધારવું છે, આપણે જીવનમાં કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. જેમ જીવો છો એમ જ જીવો, જે ક્રિયાઓ કરો છો એ કરો, કેવલ ભગવાનના નામને જીવનમાં એડ કરી દો, બસ આટલું થઈ ગયું, જીવન પરિપૂર્ણ થઈ ગયું. આ હરે કૃષ્ણ મહામંત્ર, વેદ મંત્ર, આ સાંપ્રદાયિક ચર્ચા નથી. નહીતર તમે કહો તમે ઇસ્કોન વાળા છો તો આ કહો, કાલ કોઈક બીજા આવે તો એ પાછું બીજું કહે. આમાં આ વાંધો ને ભાઈ કે તમે ઇસ્કોન ના એટલે તમે તાજ કહો કે હરે કૃષ્ણ જપો. ઇસ્કોન વાળા હરે કૃષ્ણ એટલે જપ કરે છે કારણ કે એ વેદમાં લખ્યું છે કે કળિયુગમાં આ મંત્ર જપવાનો છે. આપણે કોઈ પણ સંપ્રદાયને માનતા હોય, કોઈ પણ મતમાં આપણી શ્રદ્ધા હોય, એનો કોઈ ઇસ્યુ નથી. અહીંયા પ્રશ્ન એ છે કે જન્મ મૃત્યુથી બહાર નીકળવું છે તો હરે કૃષ્ણ મહામંત્ર જપો. આ મુક્તિ અપાવશે, આ આપણને મુક્ત કરશે, આવું વેદ ભગવાન કહે છે. અને વેદ કોઈ સંપ્રદાયના પ્રાઇવેટ છે નહીં. વેદ તો સંપૂર્ણ માનવ જાતિ માટે છે. અને એમાં જે વાત લખી છે એ સંપૂર્ણ માનવ જાતિના કલ્યાણની વાત છે. તો આપણું કલ્યાણ પણ એમાં છે કે આ મહામંત્રનો આશ્રય લ્યો અને આપણે આપણો ઉદ્ધાર કરીએ. જેટલો સમય આપણા જીવનમાં છે, આપણો ઉદ્ધાર આપણા હાથમાં છે. તો જેમના માટે આપણે આ સત્સંગ કર્યો છે એમનું જીવન વિશેષ રૂપથી ભક્તિમય હતું અને એમના માધ્યમથી આપણને આજે જીવનના ઉદ્દેશ્યને સમજવાનો એક અવસર મળ્યો છે. આપણે પણ જો આપણું કલ્યાણ ચાહીએ છીએ તો હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, આનું સ્મરણ કરો. કારણ કે આનું સ્મરણ આપણને મૃત્યુ સમયે જો આમાં અભિનિવેશ થઈ ગયો તો મૃત્યુ સમયે ભગવાનની યાદ આવશે. અને ભાગવત જે કહે છે અંતે નારાયણ સ્મૃતિ, એ આપણી થશે. અને જો ભગવાનનું સ્મરણ થયું તો ફરીથી આ દુઃખમય સંસારમાં આવવું પડશે નહીં. તો આ સારરૂપ વાત પ્રહલાદ મહારાજ કહે છે, યદ હરિમાશ્રયત, ભગવાનનો આશ્રય જ આપણને આ કળયુગથી બચાવીએ કેમ છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.